જે હશે, જેના હૃદયમાં જે માતા હશે, જેના જે લગાવ હશે, મળતી ઘડીએ કદાચ ને એ જ મુખેથી નામ આવશે ને સીધા તમે માતાના ધામમાં જતા રહેશો. ભૂત બનીને રખડવાનું થશે. પણ તમારે રખડવું હોય તો કરો આય પૈસા. મર્યા પછી હકવારો નહીં. શા મર્યા પછી ક્યાં ઊંઘી જાય એવું થઈ જાય. અમુક નું આવું કે મર્યા પછી ના, તો આ બધા ભૂત શું લ્યા થાય છે, આ પૂર્વજો શું લ્યા થાય છે ને, જોવો છો ને. તો મર્યા પછી તે એક અલગ દુનિયા છે, સૂક્ષ્મ દુનિયા, એ અમે ભટકવું પડશે. એટલે તો એ મરેલી આત્મા હોય ને એના ઉદ્ધાર માટે તો તમારે ભજન રાખવું પડે. નહીં રાખતા? ભગવદ ગીતાના પાઠ કરવા પડે. ચમ આખી જિંદગી તેને પાઠ નહીં કર્યા, પણ મર્યા પછી કદાચ થોડું હોપરે ને તો એની આગળ થોડી ગતિ થાય. પણ જીવતાજી ગોડા ભજી લો ને. મર્યા પછી તો યમરાજ આવશે ને, યમરાજ ના 2 દૂત આવશે ને લેવા. તાર